હેલો મિત્રો, હું છું સૌરભ રાઠોડ અને તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતી આલ્ફા ટ્રેડર ચેનલ પર. તો આજે આપણે જાણીશું કે આ માર્કેટ આવતીકાલે કેવી રીતે બિહેવ કરશે, કેવી રીતે આપણે પ્લાન કરવું જોઈએ. તો હવે જોઈ શકો છો કે માર્કેટ પ્રીવિયસ ગયા દિવસોમાં કેવી રીતે મૂવ કર્યું છે. તો એના ઉપરથી આપણે આવતીકાલનું સ્ટ્રક્ચર જાણીશું. સો તમે જોઈ શકો છો માર્કેટ અત્યારે એક સેમ પેટર્ન બહુ બધી વાર બનાવી રહ્યું છે. સો તમે અહીંયા જોશો માર્કેટ અહીંયા ગેપઅપ આવ્યું, મતલબ બ્રેકઆઉટ આપ્યું હાઈનું, ફરી રિટ્રેસ માર્યો, ફરી અહીંયાથી હાઈને બ્રેકઆઉટ આપ્યું, બ્રેક કર્યું અને ફરી રિટ્રેસમેન્ટ, ફરી અહીંયાથી માર્કેટે અહીંયા બ્રેકઆઉટ માર્યું, ફરી રિટ્રેસમેન્ટ આવ્યું અને અત્યારે પણ ફરી માર્કેટે બ્રેકઆઉટ માર્યું છે. અને તમે જોઈ શકો છો કે માર્કેટે રિજેક્શન જેવી કેન્ડલ, મતલબ મારી કેન્ડલનો કલર બદલાયેલો છે પણ એ રેડ કલર છે. તો માર્કેટે એક રિજેક્શન લીધું હોય એવું પોઝ જેવું દેખાઈ રહ્યું છે. સો આજે જોઈએ હવે કેવી રીતે આપણે આવતીકાલનું પ્લાનિંગ કરીશું. લેટ સી. સો આપણે ડેલીનું જોઈ લીધું કે માર્કેટ એક નાની એવી રિજેક્શન છે બોલીશ, આપણે એ બી જાણીએ છીએ. પણ હું કહું તો માર્કેટનો આપણે સૌથી પહેલાં ઇફ કદાચ માર્કેટ ગેપ ડાઉન થાય થોડું બહુ આની આજુબાજુ, તો આપણે સૌથી પહેલો ટાર્ગેટ આપણે 22,650નો રાખીશું, જેનાથી ત્યાં એક ન્યૂ વીક ઓપનિંગ ગેપ, મતલબ નવા વીકની, મતલબ સોમવારે જે ગેપઅપ થયું એનું ગેપ છે. તો આપણે ત્યાં સપોર્ટ પણ લઈ શકીએ છીએ. અને જો સપોર્ટ ના લઈ શકીએ તો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે પ્રીમિયમ એરિયામાં છે, મતલબ ત્યાં ભાવ બહુ વધારે છે. તો હવે ઇફ કદાચ કોઈકને પરચેસ કરવું હશે તો એને ઓફકોર્સ એને ડિસ્કાઉન્ટ એરિયામાં આવવું પડશે. તો તમે આપણે આ હાઈથી આ લો સુધી આપણે બનાવીએ તો તમે જોઈ શકો છો કે 0.5 લેવલ અહીંયા આવી રહ્યું છે. તો આપણે આની નીચે બાય કરવાનું લોંગ માટે આપણે વિચારીશું. સો મારો સૌથી પહેલો સપોર્ટ 0.5ની નીચે આ રહેશે, જે 4 કલાકના ટાઈમ ફ્રેમ ઉપરથી મને મળેલો છે. સો આવતીકાલે આપણે એ જોઈશું કે થાય ત્યાં સુધી માર્કેટને અહીંયાથી એક સપોર્ટ મળે, અહીંયાથી સપોર્ટ મળે ને અહીંયા જઈ શકે. અને જો કદાચ માર્કેટ કંઈક બનાવે છે કે અહીંયા આવ્યું બટ આ જે 50% છે કેન્ડલનું એનાથી નીચે પણ જાય છે, તો આપણે અહીંયા સુધીનો ટાર્ગેટ કરી શકીશું. તો માર્કેટ કાલનું આવી રીતે રહેશે. અને માર્કેટ જો કદાચ ગેપઅપ થઈ રહ્યું છે, સો લેટ્સ સી. આવતીકાલે જો માર્કેટ અહીં ગેપઅપ થાય અને આની ઉપર સસ્ટેન થાય તો આપણે બુલિશ સ્ટ્રક્ચર, મતલબ બુલિશ ટ્રેન્ડ માટે આપણે એન્ટિસિપેટ કરીશું. તો આવતીકાલનું પ્લાનિંગ આવી રીતે રહેશે. ઓકે, થેન્ક યુ. અને પ્લીઝ આગળના વિડીયો માટે, આગળના એનાલિસિસ માટે વિડીયોને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળના વિડીયોની નોટિફિકેશન માટે મળો. થેન્ક યુ.